પહોંચી ગઈ છે, મસ્ત જારમાં ભરાઈ બી ગઈ છે. અને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ પાયલબેન એન્ડ વિશાલભાઈ એન્ડ ફેમિલી. વી હેવ સ્નેક્સ, sweet mango pickle, all was very yummy and absolutely delicious. God has given your mom magic taste in her hands. She is doing very hard work to supply all snacks and pickles to everyone. Give out love and hugs to Dvija. Thank you so much. અને લિટરલી બધા કહે છે કે મમ્મીના હાથમાં જાદુ છે. ત્યાર પછી અનધર મેસેજ છે, હે દી, તમારું અથાણું અને માંડવી પાક ટેસ્ટ કર્યું હો, એક નંબર છે, બહુ જ મસ્ત છે, એકદમ ઘર જેવો જ ટેસ્ટ આવે છે. થેન્ક યુ સો મચ દી, આટલી સરસ વસ્તુ મોકલવા માટે. થેન્ક યુ સો મચ. વોઇસ ક્લિપ છે. आपका पार्सल मिला, बहुत अच्छे आइटम है, बहुत अच्छे लगे, मसाला एक नंबर है, बहुत टेस्टी है, मेरे बेटे को भी बहुत अच्छा लगा. થેન્ક યુ. પાયલબેન, તમારો પાર્સલ આવી ગયો છે મુરુન મને, ને તમારા નાસ્તા ઘર જેવા જ છે, બહુ સરસ છે, ને પેકિંગ બી બહુ સરસ હતી તમારી. થેન્ક યુ સો Thank you. મચ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત ગઈ છે, હેપીલી થઈ છે, અને ગઈકાલ રાતનો થાકોડો પણ અમારે ઉતરી ગયો છે, અને અનધર યરમાં પ્રવેશી ગયા છીએ, અને એનો પહેલો દિવસ આજનો જેવો શુભ જાશે એવું જ આખું વરસ મસ્ત ને મસ્ત શુભ જાશે. ચાલો મુલાકાત કરી લઈએ અમારી મમ્મીની. મમ્મી, રાત્રે પછી મારા બીજોએ કેવા કેરાન ગીરા હતા? હા, અને તમે ક્યારે આવીને હુઈ ગયા એ અમને ખબર નથી. એટલે હું આખું મારું મૂવી પૂરું થયું ને પછી મને લાઈટ થી મેં કહ્યું મમ્મીએ ફોન કેમ નહીં કર્યો હોય, કોલી રોવેશ કે નહીં. એટલે મેં કીધું ઠીક, બેન હુઈ ગયા હોય તો જ ફોન ન આવ્યો હોય. એટલે બીજું અમારે મસ્ત હવે એનું છે ને રૂટીન બહુ મસ્ત થઈ ગયું છે. આખો દિવસ રમ્યા કરે અને રમી રમીને મમ્મી પછી થાકે ને તે સાંજે હુઈ જાય. હા તો પણ જેમ મોટી થતી જેમ થોડી ઘણી રમે જો ત્યાં રમે અત્યારે એકલી રમ્યા કરશે ને પછી એવડા બપોર વચ્ચે હુઈ જાય, અને સાંજે હવે ફિક્સ થઈ ગયું, સાંજે 9-10 વાગે તમે હુર આવો એટલે સીધી સવારે ઉઠે. તેવું છે. ચાલો અત્યારે જો સવારનું બધું કામકાજ થઈ ગયું, અને બહારની સાઈડ જઈએ તો જે દેખાડ્યું એ પ્રમાણે સવારે કે અમારું જે કબડ છે એ કારણ કે મમ્મી એમાં જે બધું એના ઓલું રહેતું સદરાની બધું હવે તે બધું મૂકી દેવાનું છે, બાળો ત્યાંની બધું. એકમાં ચુંદડીયું રહેતી, મમ્મી કે 2 ચુંદડીઓ એને હાલે છે, એટલે એની કઈ જરૂર નથી. તો આની છે ને સારી રીતે મસ્ત પેલા હું ઓપન કરી નાખું. બીજા બેનની નિંદર પૂરી થઈ ગઈ છે, અને અમે મૂવી જોવા ગયા હતા તો બેન એમનેમ સુતાર્યા હતા. કા મમ્મી? દેખો એ હોતો તો પછી હવે ક્યાંથી હુવે? એમાં દીકો હુઈ ગયો તો હમી હાંજનો. રાઈટ હોઈ ગયો તો મર કાનુડો. જય શ્રી કૃષ્ણ. હજી નાઈ બાકી છે. કયો નાની ને ચીપ બતાવો બેન તમારી. હાલો તેડવાની નથી અત્યારમાં. ઘોડિયામ નાખી તો જી કેવી નાખી મમ્મી એને? તે નાસ્તા પાણી કર્યા? મમ્મી એને દીજુ એ 2 કરી લીધા. નાસ્તા પાણી કરી લીધા. કાલ તો મમ્મી બધાને એમ લાગતું હશે કે મારો નહીં દ્વિજાનો બર્થડે છે. રેડ ફ્રોક ને કેક ને હાલો ની હજી આ સુજા કરવાની ખબર નથી પડતી. હાલો ની નથી આવું ને કાઈ નહીં, હું જાઉં કામ કરવા. એ દેખો આમ જો અમારે દ્વિજોનો કબાટ આખો ખાલી કર્યો છે, કારણ કે મમ્મી કે વોશ કરીને મૂકી દઈએ, તમે ત્યાં સીધો ફિટ કરજો. હવે તો ઈ જો અત્યારે મસ્ત વોશ કરવો છે. અહીંયા મારી બર્થડે ગિફ્ટ બધી પડી છે, એ જ ઓપન કરવાની બાકી છે. એ આજે કરશું હમણાં બપોર પછી, વિશાલ આવે પછી. અને અમારે કાંજુને હું નથી અત્યારમાં. એ દીકુડી મારી, એ દીકુ આમ જોત ખરી હામું. હાલો હવે આપણે કામ કરી, બેન ભલે રમતા. એકલી રેમાં કરશે હવે અહીંયા ને આપણે ઉપાડીએ કામ. તો ફાઇનલી મસ્ત એન્જોય કર્યું હોલ ડે. ગઈકાલના દિવસમાં બધાએ એન્જોય કર્યું હશે અમારી હારો હાર મારા બર્થડે પર, અને બહુ બધા લોકોના વોટ્સઅપ મેસેજીસ હતા હેપી બર્થડે, અને કોમેન્ટ્સ એટલી બધી. તો બધાને બહુ બધું થેન્ક યુ કે મને વિશ કરવા માટે. અને ફિલહાલ તો અત્યારે સમૂહ નમું ચાલે છે. હે મમ્મી, આપણે જે ગિફ્ટ અનબોક્સિંગ કરવાની બાકી છે
એ આપણે સાંજના સમયે પછી આરામથી કરશું, અત્યારે તો ટાઈમ જ નથી. કારણ કે ઘણી બધી આઈ થિંક 6-7 જેવી ગિફ્ટો થઈ ગઈ છે. એમાં ને એમાં આમાં નહોતું થાયરું એમ બધા જુદી જુદી લઈને આવ્યા હર્ષભાઈ, નૈના કાકી, યશુ, ઓલે દિયા, રાજલ કાકી, હિયા ને બધા અલગ અલગ, અમારા વિશાલ ને બધાની અલગ અલગ થઈ ગઈ છે. તો એ આપણે આરામથી પછી ઓપન કરશું, બધાને બતાવશું નિરાતે. તો ચાલો તે ફિલહાલ અમારે બીજોને કોઈ ન ભાડે ને એટલે અમારું હુંકારે ચાલુ જ હોય. ઓય દીકુ, ઓય કાનુડા, દ્વિજુ દીકુ, એ દીજુ, કોઈ નથી રમાડતું કોઈ. ઓ લ ચાલો દ્વિજાને ઘડીક વાર રમાડ લઈએ, પણ મારું વ્લોગિંગનું કામ કરીએ, પછી મમ્મીને થોડી ઘણી રસોઈમાં મદદ કરવી પડશે ને. હા વાગી ગયા છે બપોરના 3 અને આવી ગયા છે પાછા ફરસાણ બનાવવા. અને વાતાવરણ તમને બતાવી દઈએ તો વાયા ને વાદળ ઉમટ્યા, ખાલી અમરેલીમાં જ મોર નથી ટહુકતો, બાકી બધે મેહુલો વરસે જ છે. અમરેલીમાં ખબર નહીં શું છે તે. એક આજે મારી રીલ આવી હતી આડી કે એક મેપ દોરેલો હોય અને એમાં અમરેલીમાં એકમાં જ પ્રકાશ છે, બાકી બધે વરસાદ છે. એટલે મમ્મી અમરેલીમાં જ વરસાદ નથી, એવું છે. આજે પડવાનું છે, આજ પડવાનો છે. અને ઈ માનમાં અમારું ફરસાણ અત્યારે ઘાયો ઘા બનવા માંડ્યું કારણ કે છે. વાતાવરણ ઓલું છે, મારે તાત્કાલિક ઠરતું જેમ પેકિંગ કરતું આપણે તાત્કાલિક આપણે ભરવું પડે અને ભરીએ નહીં તો હવાઈ જાય. હા તો તેવું છે. તો અત્યારે જો ઘૂઘરા બનાવવાના છે, માંડવી પાક, ચકરી, ઘઉંની પૂરી, ખજૂર પાક, પછી બીજું બધું જે ફરસાણ છે નાનું મોટું ઈ, અને કેરડાનું અથાણું, ખાટી કેરીનું અથાણું, ભરેલા શાકનો મસાલો. ઓહો કાલ મારો બર્થડે ગયો, કાલ મોજ કરી છે, પછી આજ કરવું પડે ને. કરવું પડશે ને, એટલે તો આવ્યા છીએ ખાઈ બીજું હુતી છે, પપ્પા અહીંયા ઘરે છે, એટલે મેં કીધું ફટાફટ મારું કામ છે ને પતાવી ના આવું. તો જો બરણી બની ગઈ, ફરસાણ અમુક ભરી લીધું, અથાણા ભરાઈ ગયા, મસાલો ભરાઈ ગયો, હા. પછી ચોખાની ફરફર, ચોખાના પાપડ, ઘઉંના પાપડ ઈ ભરાઈ ગયું. હા. હવે મમ્મી જે ફરસાણ બનાવી ઈ મારે ભરવાનું બાકી રહેશે. હવે જો અહીંયા મારે ચકરીને ચકરીનો લોટ બફાઈ છે, ચકરીનો લોટ આપણો બફાઈ ગયો છે, મસ્ત ગરમ છે ને ગામમી. અરે બહુ ગરમ છે ભાઈ. સીધું આમાં પણ ઠલવી દે ને, બસ રેડી. બફાઈ ગયો છે ને કમ્પ્લીટ. તો આ રીતે ચકરી બનીને રેડી થાય છે. અને પોટલું આપણે બાંધેલું હોય એની અંદર લોટ હોય. હવે આપણે ખોલશું એટલે કેમ વજનમાં એકદમ હળવું ફૂલ થઈ જતું હતું. હળવો થઈ જાય. હજી પછી આને ચાળવાનું રહે. ઓકે, હજી ચાળવાનો. 2 કિલો ચકરીનો ઓર્ડર છે આજે, એટલે થઈ ગયું ને ગરમ. કમ્પ્લીટ મસ્ત બહુ ગરમ છે. તો હવે એને ઠરવા દઈએ ચાળીને. પછી આની અંદર આપણે આદુ મરચાની પેસ્ટ ને બધું એડ કરશું. હજી ઘૂઘરા બનાવવાના છે મમ્મી, ઘૂઘરાનો ઓર્ડર છે, એટલે અમે રાત્રે આવ્યા ને પેક કરવા માટે. ત્યાં બધું કમ્પ્લીટ છે. ઘૂઘરા, ઘઉંની પૂરી, માંડવી પાક, ફરસી પૂરી, ખજૂર પાક, એટલું બનાવવાનું છે. ચકરી આની તો હમણાં ઠરશે, આને ઠરવા દેવું જોઈએ. આને ઠરવા દેવું જોઈએ. ત્યાં ઘઉંની પૂરીનો લોટ બાંધી નહીં કરો. અને પપ્પાનો ફોન આવ્યો તો બીજું બેન હલચલ કરે છે, તો મેં કીધું હાલો હવે હું નીકળું, કારણ કે મારું જે કામ હતું ને બધું ઓલમોસ્ટ પતી ગયું છે, બવણીનું ને બધું. તમે જાઓ ને હું આ કરું, કારણ કે હજી ફરસાણ કઈ બન્યું નથી, તો એ કઈ ભરાશે નહીં મારે. હજી તો ચકરી બનશે. એટલે મમ્મીને કેટલા 7-8 પાકા, 8 તો વાગી જાય. 8 તો વાગી જાય. તો વચ્ચે એવું લાગશે તો આટો મારશું. હા, તો ઉઠી જાય તો નિરાતે તું તાર પપ્પા ના આવજો. આવશું પછી, નકર પછી સીધા રાત્રે આવશું. રેડી? સારું, હાલો તમે બનાવો. હા ને તમે જાઓ ઘરે. તમે જોઈ શકો છો કે આપણો શુગર ફ્રી ખજૂર પાક, કે જેની અંદર આપણે ખાંડ નાખતા જ નથી, અને ઓનલી ડ્રાય ફ્રૂટ, ખજૂર અને ટોપરાની મદદથી આપણે બનેલો ઘીમાં ખજૂર પાક. અને અહીંયા સ્પેશિયલી મમ્મીના હાથના ઘૂઘરા ગરમા ગરમ બનીને રેડી થયા છે, એકદમ ટેસ્ટી, ડિલિશિયસ. અને અહીંયા તમે જોઈ શકો છો હજી થોડા ગરમ છે. કાંગરી તમે જોઈ શકો છો, 1 નંબર હાથ વણાટની કાંગરી. મમ્મીની સ્પેશિયાલિટી હોય તો મમ્મી દિવાળીના ફેમસ ઘૂઘરા. પણ અમે તો વર્ષોથી કરીએ પાયું. ઘરે રાજુલાઈ નાના હતા ને, હા, તો હું 5મું ભણતી તે દુન મને કાંગરી વાળતા આવડે છે. પણ અને મેં જેટલી વાર ઓલા બીબાથી ને કાંગરી વેળી હોય ને, મમ્મી કાંગરી મારી તૂટી જોય ને આખો ઘૂઘરો ફાટે. એમ તો આ કળા છે, એમાં તમે હાથમાં તમે બનાવી આમ કરી શકો તો પણ થાય નહીં. આ એક જ હરખી થાય, એક જ હરખી કાંગરી થાય. જીભ જ એક હરખી જાતી હોય. હા, તો જો ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે, ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે. આ સાઈડ ચોકી ભરાઈ ગઈ છે આપણી ઘઉંની મસાલા પૂરી, એકદમ ક્રિસ્પી, ચા હારે સૌથી બેસ્ટ. અને ચકરી ગરમ છે એટલે એને ઠરવા મૂકી છે આપણે થાળામાં. તો ચકરી બનીને રેડી થઈ ગઈ છે, ઘઉંની પૂરી બનીને રેડી થઈ ગઈ છે, ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે, અને ખજૂર પાક.
અને હજી મમ્મી માંડવી પાક એક બાકી રહી ગયો છે કા? પાક હું પીસીને પણ મારે આગળ ઓલો ગેસમાં પેલા તળ્યું ને હા. તો ગરમી થવા મળી તો મેં કીધું ઘડીક વાર પોરો ખાઈ લઉં. ઘડીક પોરો ખાઈને હવે માંડવી પાક છેલ્લો કરીને પછી આપણે નીકળીએ. તોય મમ્મી હજી આપણે ફરસી પૂરી બાકી રહી ગઈ છે. પણ એ એક આવતીકાલમાં. એટલી વારનું કરીને ને તો હાંજ પડી હાંજ પડી જાય. કારણ કે હું બપોરે મમ્મી બધાને બતાવીને ગઈ હતી. અત્યારે હા. વાગ્યા છે સાંજના 6:30 તો એ મૂળ 4 આઈટમ બની રહી ચાર છે. આઈટમ બની એમ તો આ બધું મહેનત વાળું રહ્યું ને વાર ચકરી ખાલી લાગે. પાડવામાં જ તે બે પાડવામાં કલાક ચકરી થઈ હંચે હંચે પાડી કેટલી વાર લાગે. તો પછી તેવું છે. તો હાલો અત્યારે જો બધી જ વસ્તુ આપણી બનીને રેડી થઈ ગઈ છે. હવે આ ઠરે એટલે આને આપણે ડબ્બામાં ભરી. તો મમ્મી હવે હાલો છેલ્લો માંડવી પાક કરીને પછી આપણે ઘરે નીકળીએ. અને જો સાંજે હું ફ્રી થાવ તો ગિફ્ટ ઓપન કરીને ફરી આવું પાછી પાર્સલ પેકેજિંગ માટે. હારું હાલો માંડવી પાક કરી નાખીએ. હા, ત્યાં બધું ઊંચા આ તો બધું છે ને હવાઈ ડબ્બામાં જહાજ. ભરી લઉં. ત્યાં બધી જો આ થેલીની અંદર બધું પેક કરીને આ ડબ્બામાં ડબ્બામાં ભરી દઉં. અહીંયા મગડી માંડવીના દાણાનો ભૂકો થઈ ગયો છે. તપેલું ભરીને રેડી પીસાઈ ગયો છે એકદમ મસ્ત. આપણે માંડવી પાકની ચાસણી આવે છે. અને મમ્મી માંડવી પાક તો બધાને તમારો એટલો પ્રિય છે એટલે બધા એમ કહે છે કે હવે તો માંડવી પાક કે તમે બહારનો ખાય જ ને. કારણ કે મમ્મી આપણે બહારના માંડવી પાકમાં ને આપણા માંડવી પાકમાં શું ફેર છે? આપણામાં શું છે ખાંડનું પ્રમાણ માપે નાખી માપે હોય તમે અને એક બહાર બટકું છે ખાવ ને ને ખાંડનું પ્રમાણ વધારે રાખે ને ઢીલો રાખે એટલે વજન જાજો થાય. એટલે વજન જાજુ થાય. અને આપણામાં ખાંડનું પ્રમાણ એકદમ લેસ છે. ખજૂર પાક શુગર ફ્રી છે. હા, એ. પછી ઘૂઘરામાં લેસ ખાંડ હોય. અને શું કહેવાય માંડવી પાકમાં તો હાવ ઓછી કે તમે એક હા. બટકું ખાવ તો તમને એમ થાય કે લાવો હજી 1-2 બટકા ખાઈ હાલો લઈએ. જો અમારે ચાસણી આવી ચાસણી ગઈ આવી છે ગઈ છે તો હવે માંડવી પાક ઢાળી દઈએ. અને આની અંદર જો આ ભૂકો નાખવાનો ભૂકો નાખી દઈએ. તો આ માંડવી પાક આપણો બનીને થાય છે તૈયાર. તો જેના જેના ઓર્ડરમાં છે એ બધાને બહુ ભાવવાનો છે. અને પ્લસ કે આપણે ફરાળમાં ખાઈ શકો એ રીતે શુદ્ધ બનાવીએ છીએ. બધું ચોખ્ખું જો કારણ કે માણસોને કોઈ 11 કોઈ 12 બાર વર્તોલા હોય એટલે ઈ તમે ખાઈ હા, શકો. હા. ખજૂર પાકી ખવાય ને મમ્મી? ખજૂર પાકે ખવાય માંડવી પાકે ખવાય. તો ઈ આપણા માટે અત્યારે 11સમાં ને જે લોકો નોમ રહેતા હોય, પાંચમ રહેતા હોય હા, એ અને બધાયને ખવાય. ટૂંકમાં વ્રત ગમે ઈ રહેતા હોય બધામાં તમે ખાઈ બધાયને. શકશો. અને બનાવું છું પહેલું ચોખ્ખું જ હા કારણ કે કોઈ માણસને ખબર નથી આપણે માલ મોકલીએ છીએ. સાચી વાત છે. પણ ઈ સામેવાળા વ્યક્તિને કદાચ બાર વર્તોલા રહ્યા હોય બાર ઈ વર્તોલા આપણે ભંગ થાય ને ભંગ થાય. તો બધું ગાળેલું ચાળેલું અને ભરવામાં હું એમ કરું છું હા. બધી વસ્તુ ભરાઈ જાય પછી ફરીથી માંડવી પાક ભરું છું જેના કારણે ઘઉંની પૂરીની બધી અનાજવાળી ગણાઈ જાય. હા તો જે લોકોનો ઓર્ડરમાં હોય તો ઈ હાથે હું ભરતી નથી. સુખડી ને માંડવી પાક ભેગા હોય ને તો પેલા સુખડી ભરું પછી હાથ ધોઈને પછી માંડવી પાક ભરું. હા, જો હાલો જો આ લચકો તૈયાર થઈ ગયો તો એમ કહીએ તો આપણો મેસૂબ માંડવી પાક બનીને થઈ ગયો છે તૈયાર. તો હાલો હવે આને ઢાળી લઈએ. ફાઇનલી ઇન ધ એન્ડ ડિનર વિનર કરીને આવી ગયા છે ફરી આપણા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ માટે. કારણ કે સવારથી બપોરથી સાંજ બધાને ખબર જ હતી કે આજ તો હોલ ડ્યુટી મમ્મીના ફરસાણામાં હતી. તો આ ચકરી, ઘઉંની પૂરી, ઘૂઘરા, ચકરી, આ હા બવણીઓ ધડધડાટી થાય છે બવણીઓની. ચકરી, ફરસી પૂરી, ખજૂર પાક, ઘૂઘરા અને ઘઉંની પૂરી. તો આટલી વસ્તુ આજે બની ગઈ છે. અને અહીંયા આપણા નાયલોન ગાંઠિયા, ખાટી કેરીનું અથાણું, કેરડાનું અથાણું, ભાવનગરી ગાંઠિયા, ત્રણધારી ગાંઠિયા, ત્યાર પછી બેસનની તીખી સેવ અને આપણો ભરેલા શાકનો મસાલો. ઓલમોસ્ટ આપણી બધી પ્રોડક્ટ અત્યારે પેક થઈ ગઈ છે. અને ડેઈલી પાર્સલ નવા બનતા જાય છે ફરસાણ અને રોજના રોજ નીકળતા જાય છે. એટલે તમને બધાને બહુ જલ્દી પહોંચી જવાના છે. તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ આપણે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. બહુ મસ્ત બહુ હા ઈ આવું મને હર્ષદ આપ્યું રક્ષાબંધનમાં. પણ બેન આનો કલર ને આખું યુનિક છે આ બ્રેસલેટ. મારે પેરે એવું છે કે ગર્લ્સનું જ છે. ઓ ભાઈ બહુ જોરદાર બ્રેસલેટ આવ્યું છે. ગર્લ્સનું જ છે, હા. હાલો મને પહેરાવી જ દ્યો. મસ્ત છે. આની યાર જ પહેરાવી દ્યો બહુ ચારે મસ્ત મેચિંગ થઈ જાય. ને ફાઇનલી ભાઈ અહીંયા કમ્પ્લીટ બહુ મસ્ત Perfect. જોરદાર ગિફ્ટ આવી ગયું છે એક નંબર. અને તો ફાઇનલી ફાઇનલી આજે બેસી ગયા છે મારા બર્થડે ગિફ્ટ્સના અનબોક્સિંગ માટે. ત્યાં તમે જોઈ શકો છો હા ઘણી બધી ગિફ્ટ આવી ગયો એક જ ફેમિલીમાંથી છે ને તો બધા એક હરખું રેપ જ કર્યું છે. એવું છે. અને આ હિયાનું ટૂંકમાં અલગ છે. આમાંથી એક જે છે ને ઈ હિયાની છે. એટલે ઈ તો આખો સેટ છે અલગ અલગ નો. એ બધું આગળ આપણે ખોલીએ બતાવીએ. મમ્મીની છે, પપ્પાની છેલ્લી છે, ગિફ્ટ મારી છેલ્લી વિશ્વની છે સાઈડમાં મૂકી દે. રેપ વગરની. હા આ બોક્સ જ કાફી છે ખાલી. ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે તમે આમાં પેલું જ્વેલર્સ નું નામ કેમ નથી.
આપણે જ્વેલર્સ આમ કહીએ તો આખા અમરેલીમાં બધા ઓળખતા જ હશે જંગરવાળા, પણ જંગરવાળા બહુ બધા છે. એટલે આપણે સોની અશોક કુમાર છે જંગરવાળા. આપણે લક્ષ્મીનારાયણની સામે એની દુકાન છે, લક્ષ્મીનારાયણની બાજુમાં, મંદિરની બાજુમાં જ છે. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જ એમની દુકાન છે, આપણે સ્ટેશન રોડે. એટલે આમાં નામ નથી, એટલે ઘણા ખરા લોકો મને પૂછતા હોય દીદી આ ક્યાંથી લીધું છે, તો આ આપણે લક્ષ્મીનારાયણ મંદિર છે સ્ટેશન રોડ એની બાજુમાં શોપ છે જંગરવાળાની, ત્યાંથી આપણે લીધું છે. નિકુંજભાઈ નામ છે. રેડી? તો શું છે ઈ લાસ્ટમાં અને મસ્ત દ્વિજા સુઈ ગઈ છે. બીજું બેન સુઈ ગયા છો, આંખ વિચાઈ ગઈ છે. આંખો બંધ કરી દીધી છે. તો થોડુંક સૌથી ધીમું બોલજો. પહેલા તો આ મને ડીઆઈ આપ્યું છે, કાજુ નાનીકડી એવી છોકરી હતી ને એને. આગળ આ ક્રિસમસ, અને આગળ આ સેન્ટા ક્લોઝ, અને પાછળ આ ઓલી ઈયળ આવે ને ઈ. પાયલ હેપી ડે દીદી પાયલ. હેપી બર્થડે. ને ખાલી હેપી ડે લખ્યું છે, હા. અને પછી એનું નામ પોતે લખ્યું પાછું ડિયા. ડિયા. થેન્ક યુ ડિયા. મસ્ત લ્યો. પછી આ અમારી યશુએ બનાવી દીધું છે, હેપી બર્થડે પાયલ દી, મેની માય ક્યુટ સિસ્ટર, હેપી બર્થડે પાયલ દીદી. આટલું બધું લખ્યું છે. તમારે વાંચવું પડશે, જોઈ લેજો પછી હું વાંચું. હેપી બર્થડે પાયલ દીદી, હેપી બર્થડે ટુ માય અમેઝિંગ સિસ્ટર, યુ બ્રિંગ સો મચ જોય ટુ એવરીવન અરાઉન્ડ યુ, and I am so grateful for all the love and laughter we share. Dear sister, you are not just a sibling but my greatest confidant and lifelong friend. May your special day be filled with everything that makes you smile. Thank you for being my constant support and my biggest cheerleader. Wishing you a birthday that is just as wonderful as your beautiful heart. એટલું મસ્ત લખ્યું છે. અડિયાની બેને લખ્યું છે. એની મોટી બેન છે, એને હા. લખ્યું છે હેપી બર્થડે પાયલ દીદી. બહુ મસ્ત લખ્યું થેન્ક છે. યુ યશુ. પછી આ પાછું કશુંની બુકમાં હોય તો મારે ડિયર હોય છે પાછું. આમાં ચોકલેટ હતી કા ભાઈ? હા, કાલે એ પપ્પાએ ખાઈ ખાઈ જ તો. લીધી. પાયલ લખી ને પછી ઓલું કાઢ નાખ્યું હોય, ખબર મીણબત્તી ઓલા બ્લેડ થી. હા, એવું કરેલું છે. અમે રૂપિયાનો સિક્કો રાખીને છાપણી કરતા પાયલ હા, પહેલા. પછી આમાં આ નીચે. પાછું અમારે ડીઆઈ કરેલું છે, પાયલ પાયલ પાયલ. પછી કેક માં પાયલ 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 પાયલ. આપણી સેમ આપણી રૂહી જેવું કર્યું જો. એ રેસે કીધું અરે આજે આપણે રૂહી મારી કરે માટે છે. ગિફ્ટ લાવી હતી પાયલ. ઓહો, બહુ મસ્ત. તો બ્લોગ શૂટ કરજો, આપણે મુકસર આપણે સબસ્ક્રાઇબરોને બતાવશું બ્લોગમાં. હા, એક સ્પ્રે આવે હા, બ્લેક કલરનો છે, એની ઉપર કલર કર્યો છે એને, અને એમાં કઈક એને ડ્રોઈંગ કર્યું છે, ઈ બતાવજો અને આપણે ઉપર family પાછા ને એમાં બતાવશું. વૃક્ષ મૂકી દીધા છે એને. આપણા મામા માટે સ્પેશિયલી લાવ્યા છે, અને આ આપણે ગઈકાલે જ ઓપન કરી નાખી હતી, કારણ કે આ ગિફ્ટનો મારે વીમો હતો કે કદાચ આ શું કહેવાય મને ન થઈ તો બદલાવાનું હતું, એટલા માટે સ્પેશિયલી અમારા હર્ષભાઈ લાવ્યા છે મારા માટે, જેમ બ્લોગમાં મેં ઓપન કર્યું તો આગળની ક્લિપમાં. આ કડું લાવ્યા છે, બહુ મસ્ત છે વિશાલ, જોરદાર છે. અને એક છે આ બટરફ્લાયનું પેન્ડન્ટ. આ પણ બહુ મસ્ત છે. કાલે જોયું હતું ને આપણે. કાલે જોયું હતું આપણે. એટલે આ એક અનબોક્સિંગ થઈ ગઈ છે મારે. ત્યાર પછી આ આખો સેટ હિયાનો છે. હા, આખું હિયાનું છે, હેવી વાળું. આ મમ્મીનું છે, આ દેવું આપી છે, આ મમ્મીની છે. આ બધું આપ્યું શું? આ બધા એટલે બધું અરે ઈ બહુ તો કહેવાય. ઈ જ જોવાની ખૂબી છે. ફર્સ્ટ ટાઈમ પાછો આયા હતી એટલે ત્યાં હોય ત્યારે તો નથી આપતું કોઈ. આયા ખબર થોડો નહીં પ્રેમ વધી ગયો હોય ને આરે આ રહીને. વખતનો મારો બર્થડે મેં જેટલો નગર દેવો મારો એકોય બર્થડે માં ન હોય, આ વખતે તો ઈ મારા બર્થડે માં હતો. બધા હતા. પણ હર વખતે વિશાલ આપણે જ બે બહાર જમી આવતા હોઈએ. એ છે અને આરવીન બધા ફ્રેન્ડ સર્કલ હોય છે. હા. આ વખતે આપણે ફેમિલી આ માં વખતે ઉજવ્યો. આખું ગ્રુપ જ ચેન્જ હવે છે. ફેમિલી બની ગયું કે નહીં પણ આપણે સાચી વાત તો છે. બીજામાં સાચી વાત. એટલે પછી ફેમિલી જોડે રહેવું પડે. ઓહ, સો ક્યુટ. પર્સ છે. હા, મિની પર્સ છે. આમ હા. કિચન માં બી યુઝ થાય હા, અને આમાં બી આમ બી યુઝ થાય એવું છે. મસ્તનું છે હો. સો બ્યુટીફુલ. બહુ મસ્ત છે. આ બધું મસ્ત છે જો. બહુ મસ્ત છે, આખું યુનિક જ છે. થેન્ક યુ. કોનો છે? દેવાંગની ગિફ્ટ હતી ને? હા, ઓકે. આમાં દેવાંગની મમ્મીની બેની હરખી છે, કારણ કે બે માં દીકરો જ લેવા ગયા હતા. હા હા. ઓકે, એમાં પર્સ જ છે પણ અલગ ટાઈપનું છે ને. અચ્છા, પાણીની બોટલ. હા હા. પાણીની બોટલનું બેગ. મારે ગાડીમાં 4 વ્હીલમાં રાખવી છે બે ઓલી બોટલ, એમાં મને તું દે. ના, એમાં એવું છે વિશાલ, હું વાત કરતી હતી એમાં એવું છે પાયલ,
આમાં બોટલ હોય ને તો ક્યાંય ઘવડા ન પડે ઘવડા તો નકર ઠીક, ભટકાય ના, રાખે એમ. મારે એમાં એવું છે કે ટુ વ્હીલ લઈને પછી મારે ક્યારેક જવું હોય કે ને ઓલા ઘરે હા. તો ત્યાં ફિલ્ટર નું પાણી નથી એટલે હું બોટલ લઈ જાઉં છું રોજ તો બોટલ મારે બેગમાં રાખવી પડે છે એટલે આ હોય બેગ તો હોય તારે અલગ થોડી રખાય આ મસ્તનું છે. બહુ મસ્ત છે હમ. તો આ બે અમારા મા દીકરાની ગિફ્ટ હતી ઈ બે ગયા હતા સવારે સરસ લ્યો. અને ત્યાર પછી રાજલ કાકી આપેલું છે બ્યુટીફુલ પર્સ બહુ મસ્ત છે પણ મસ્ત છે. કલર વિશાલ આવો કલર મારી પાસે નથી હમ. એકદમ ક્યુટ છે મસ્ત મિની આપણે હમણાં મેરેજ સીઝન નજદીક છે જાસુ તે યુઝ કરશું હા પછી આ તો અમારા મેડમ ની છે અને આ ગિફ્ટ એટલે આ કોની છે પણ આ હિયાની છે આ ત્રણે ત્રણ ત્રણે ઓહો. ત્રણ પણ ગિફ્ટ બધાય મળીને ભેગું કર્યું છે તો હવ અલગ અલગ કાગળિયા ભેગું કર્યું પછી મેં વજન વાઇઝ યાદ રાખ્યું છે હા હા કે આમાં જો કંઈક ખખડે છે ઝડપથી ખોલો હવે એટલે આ લાસ્ટ અને એને મને એવું પ્રોમિસ કર્યું છે કે તું જે વસ્તુ માટે તારી જે બહુ ઈચ્છા હતી ને ઈ ગિફ્ટ છે આની અંદર ઓહો. એટલે ઈ ઝીલ અને ઝીલ હું હિયા અને એની ફ્રેન્ડ ગયા હતા બે લેવા માટે ઓકે. અને આ સ્પેશિયલી દીદી છે મારી ફ્રેન્ડ નિરાલીએ જે એની પણ આ આવી- gift છે એમ ને? હા જે આવી નહોતી હેગી પણ એને મોકલાવી છે મને ઓકે કલર ગ્રે ખબર પડી ગઈ શું છે ચપ્પલ હશે તારી માટે હમ. જરૂર નથી ચપ્પલ જ હોય બોક્સ તો આવું હોય ઓલા પણ ખબર ને આપણે બોક્સ અલગ હોય ને અંદરથી હા. નીકળે કઈ કલર ઓ વાવ શું છે બતાવો તો ખરા આ બાજુ નો 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 લે જો ઓહ, મસ્ત છે હું બહુ મસ્ત છે યાર અમારી પહેલ બહુ ઊંચી હાલ છે હું DNY ના શૂઝ તો બહુ મસ્ત ચપ્પલ આપેલી છે મને ગિફ્ટ કરેલી છે એક નંબર છે યાર વાવ બહુ મસ્ત ડિઝાઇન છે જોરદાર આમ જોર ખરી ડિઝાઇન બહુ મસ્ત છે બહુ જોરદાર છે હો બાકી તો થેન્ક યુ બહુ ગમ્યું મને અને બહુ જબરદસ્ત કલર ડિઝાઇન છે કે જે આમ વિશાલ આમ નહીં મેરેજ વાઇબ વાળી કે નહીં એવી આમ બધામાં બધામાં ચાલે ચાલે ફંક્શનમાં તો મસ્ત લાગે બધા ફંક્શનમાં બહુ મસ્ત લાગશે થેન્ક યુ અને ત્યાર પછી અમારી સ્પેશિયલ મેડમ ની गिफ्ट पहला छोटू से हम ओपनिंग करते हैं छोटू से करे या मोटू से करे કરો કરો તમ તારે छोटू નાનેથી से કરો करते हैं। બોલ પેન લાગે છે હમ. પણ બોક્સ તો જો કેવું છે જરી વાળી બોલ પેન છે વિશાલ લે એ પણ લીધું છે પણ બોલ પેન નથી લીડ પેન્સિલ છે કે શું તોડી નો નાખતી ભાઈ ખોલો ખોલો બોલશે નહીં આ નીકળી જાય તો અચ્છા ઓકે હમ. શું છે ખબર નહીં આમાં કાણું છે હમ અને ઉપરથી દબાય એવું નથી ના ના રહેવા દ્યો આ મીણ છે વિશાલ જો તો મીણ છે ને બતાવો મીણ છે ને દબાવતા ની બધું નીકળી જાય મીણ છે ને લીડ પેન્સિલ લાગે છે લીડ નો હોય વિશાલ તો અહીંથી નીકળી હા લીડ છે એવું આમાં એ તો કઈ અંદર ના બીજી ઓલા gift ખોલી હમણાં ખબર હા. એ આવે ને ત્યારે બતાવજો કે પાછું આમ છે ભાઈ તમારે કેવું અમને ગિફ્ટમાં હું આપ્યું છે પેલા મને લીડ પેન્સિલ જ લઈ ગઈ બોલ પેન કા લીડ હા. પેન્સિલ પણ ભણતી નથી લીડ પેન્સિલ તો ન દે કઈ નહીં આપ ખોલીએ આપણે આમાં કંઈક લાગે છે મોટી વસ્તુ પાયલે નખ છે એટલે ચપ્પુની જરૂર જ ન પડે ગમે એ તોડ નાખે હવે તો ખરા સરી ઓ જવાના ભાઈ શું છે મને ખબર પડી ગઈ હું છે મને તો કે ડન ટેણે, ઓય. ટેણાણાણા. આ તો બધી નેલ પોલિશ છે પણ વિશાલ આ ઓલી નેલ પેન્ટ નથી તો આ જેલ પેન્ટ છે બધી લે આપણે બહાર કરાવવાનું જઈએ હા, હા. ઈ નેલ પેન્ટ છે તારી પાસે નેલ છે એમાં ચાલે કે ન ચાલે હા એમાં ચાલે ને હા હા પણ આ યુવી લાઇટ વાળી નેલ પેન્ટ છે બધી આ તો તારે મશીન એ લેવું પડશે ને હવે તો કે આમાં મશીન છે હવે અંદર હવે મને નથી ખબર આ કેટાઈ મોકલી છે શું કે છે કેટાઈ છે આ ઓકે બ્રાન્ડ છે એમ હા મતલબ ઓલે આમ થાય આ ઈ જ કરી દીધી છે એને મને આમાં આવો કલર હશે હા બહુ મસ્ત છે જો ઓ ભાઈ
તારે જોતું તો મળી ગયું એમ એને મને કીધું તો તું તો આમાં મશીન જ હશે ઈ. હા એ મશીન હળવું જ આવે ભાઈ 100%, 110%. તો જાઓ ઈચ ભાઈ થેન્ક ઓહ, યુ ભાઈ. સો મચ યાર. તું મને કહેતી ખબર છે? વિશાલ લેવું છે વિશાલ પર મશીન લેવું જ્યારે મમ્મી શું કે નો લેવાય. એની અંદર ય છે હજી મેગ્નેટ. એ પૂછે કે ટાઈ માટેનું, આની માટેનું. ઓલું જ ને આપણે અલગ અલગ ડિઝાઇન પડે એની માટે હા હા આપણે પહેલા તો મજા આવી ગઈ ભાઈ એની ગિફ્ટ સારી આવી સો એટલે હેપી યાર. મારી બર્થડે કેવું ફીલ થાય કે આપણે બર્થડે માટે કઈક ગિફ્ટ આવે તો મને જે જોતું તે જ મને મળી ગયું યાર. તારે બહુ ગિફ્ટ આવી ભાઈ તો અને આ લેમ્પ છે આખો, આની અંદર ઈ સુકવવાના બધા નેલ્સ. હું કરીશ ને બધાને બતાવીશ ભાઈ vlog માં. રૂહીને કરવા છે એ મને કેટલું કહેતી હતી આજે એને કીધી કુ સ્પેશિયલી તારા મામી બહુ મસ્ત નેલ મોકલશે તને બનાવીને. હવે તો તારા મામી પાસે ને કે આવી ગયું છે મટીરીયલ. જો હમણાં જ મારી વિશાલને વાત થઈ હો. તો પહેલી વાર આમાં રૂહીને જ કરી દે પાકું પાકું. હા બસ ત્યાં પછી આપણે મૂકશું આરામથી ને. હવે હા માય બેસ્ટ પર્સન ઇન માય લાઈફ. હા હવે એમની ગિફ્ટ એમ હવે એમની ગિફ્ટ બાકી છે. ગિફ્ટ જ એટલી મોટી છે કે મમ્મીને નો બોલાવવું પડે તો મમ્મી આવી ગયા. તે મમ્મી કે હું કરો છો? મેં કીધું બધી ગિફ્ટ આપણે અનબોક્સિંગ કરી. મમ્મી આમાં નિરાલીએ ચપ્પલ આપ્યા છે બહુ જબરદસ્ત, પણ એનું હજી પાર્ટી બાકી રહી ગઈ છે. એટલે મેં કીધું આપણે નિરાતે એની પાર્ટી એને ગોળ કેરી જોતી હતી, પણ Okay. ગોળ કેરી થોડુંક જ એની માટે બચ્યું હતું, 250 ગ્રામ જેવું જ. એટલે પછી એમ કે મેઇન પાર્ટી બાકી. અને હિયા બેને અમારે મમ્મી જે અને આ બધી તમારી અને helping દેવુભાઈની ગિફ્ટ મને બહુ ગમી. આમાંથી તમારું કયું છે ને દેવુભાઈનું કયું છે કે મા દીકરાનું ભેગું છે? અમારી ઠીક. એટલે મેં કીધું આમાં બે કીધું તું મને કે કલર ઓલું છે. એટલે મેં કીધું કયું લેવું હોય છે રામ જાણે. બે માં પાણીની બોટલ 2 લીધી છે, એક મારી હાટુ ને એક તારી હાટુ. ઠીક. ઓકે સરસ લ્યો ચાલો થેન્ક યુ. અને આ અને હિયાએ આપેલું છે. હિયાએ મમ્મી જે આપણે જોતું તું એ જ આપી દીધું. ઓલું આ નખ વાળા મિત્રો છે તો જેલ પોલિશ ને ઈ સુકાવવા માટેનું સ્પેશિયલ સ્ટેન્ડ અને હારોહાર 6 તો નેલ પેન્ટ આપી છે. અને આ ઓલું હોતે છે ને આ મેગ્નેટ હોત આપ્યું છે. પછી આ ઈ મને એમ છે કંઈક ઓલું છે, ચિપકાવવાનું હશે આમાંથી કાંઈક. અરે ઈ આનું જ છે નેલ પેન્ટ નું છે એની માટેનું છે એની માટેનું છે. બોલપેન છે હવે ખબર ખબર નહીં પડી હું હશે ઈ આપણે ટ્રાય કરશું. આખું બધાને set જ છે, પણ બધું અલગ અલગ. હવે મમ્મીને હમણાં મેરેજમાં છે મમ્મીને જ કરી દેશું મસ્ત મસ્ત નખ. મમ્મી અલગ અલગ રેડી. અત્યારે નખ નથી પણ આપણે પછી કરી દેશું. હા અને સ્પેશિયલી અમારા વિશાલની ગિફ્ટ છે. એટલે જોઈ લો તમે ટન ટન. સરસ લે કેમ બાકી મમ્મી? મસ્તી ની હો. એક નંબર ને. અને હવે બધા સબસ્ક્રાઇબરોને આપણે બતાવી દઈએ મારું સ્પેશિયલ મંગળસૂત્ર. નાનું છે પણ નમૂનું છે નાનું છે પણ નમણું છે. મસ્ત છે કેવું છે વિશાલ? બહુ મસ્ત અને બધાને બહુ ગમ્યું હો. હમ કિંજલ દીદીને અહીંયા હિયા કે જેવું જોતું તું ને એવું જ છે ઈ કે તને એ તો જેવું મસ્ત ગમે છે. છે ને હમ. એટલું જ મસ્ત છે. અને હવે વિશાલ હા આ રનિંગ વેર માં આપણે પહેરવાનું ચાલુ કરી દેવાનું છે. કરી જ જો આજથી જ રેડી? હમ. ચાલો હવે આનું શુભ મુહૂર્ત છે, તમે પહેરાવી જ દ્યો એટલે આપણે રનિંગમાં રોજ પહેરવા જ મળીએ. ઓકે ચાલો ચાલો. મારું ગિફ્ટ અત્યારે પહેરાવાય છે અને હવે ડેઈલી વિયરમાં આ જ પહેરવાનું છે. થઈ ગયું ટાઈટ થઈ ગયું ને ટાઈટ? હવે નીકળવું ન જોઈએ. કેમ લાગે છે બાકી? બહુ મસ્ત લાગે પહેરા તો વધારે મસ્ત લાગે હે ને મમ્મી? હા, સરસ. અને આમ મમ્મી જેવું મને ગમતું હતું ને આમ ચેન નો ચેન, આમ આવું નાનું પેન્ડન્ટ નું પેન્ડન્ટ અને આમ મંગળસૂત્ર નું મંગળસૂત્ર. સરસ થઈ ગયું લે. એક નંબર થઈ ગયું છે. થેન્ક યુ સો મચ મમ્મી. આવી નવી ગિફ્ટ તમને આપતા રહ્યો વરોમાં 5-6 વાર. 5-6 વાર. અને આજનું મારું સ્પેશિયલી બર્થડે ગિફ્ટ અનબોક્સિંગ નો બ્લોગ હતો. કોમેન્ટ કરજો બધા કે તમને બધી ગિફ્ટ કેવી લાગી. વિશાલ તમને કેવી લાગી? જોરદાર હો. હે ને? તો એની મારા gift ખરેખર બહુ મસ્ત બહુ છે. પણ બધાને જેવું મનપસંદ હોય ને એવું લઈ આવે મળે ને એટલે મજા આવે મજા આવે. અને મારી પ્રત્યે અને દ્વિજા પ્રત્યેની લાગણી જ કંઈક એની અલગ છે. હા અત્યારે એમ બિચારીને આવું હતું પણ કે હું કામમાં છું એટલે આજે નહીં આવી શકું. પણ તોય રમાડવા આખો હાટું આવે. દિવસ વિશાલી આને રમાડતી જો એવી પ્રેમથી રમાડે ને મજા જ આવ્યા કરે એને. ઓલી નાની છોકરીઓ એના આનંદથી જે બનાવ્યું હોય ને એ કિંમતી કરતાંય મહત્વ. હા હો. અત્યારે જો યશુએ ડીઆઈએમ કેટલું યશુએ કેટલું બધું લખ્યું હતું મમ્મી. 2 પેજ નું તો લખીને મેં તો બહુ બધું એને
લખવામાં બધું મહેનત તો કરી હશે ને બધું ગોતી એટલે તો ગોતીને. ચિત્ર દોરવું તો એવું છે. તો ફાઇનલી આજના બ્લોગનો આપણે અહીંયા જ ધી એન્ડ કરીએ છીએ. આવતીકાલે મળશું ફરસાણમાં એક નવી સવાર સાથે, કારણ કે જે બધાને આપણે પહોંચાડવાનું છે આપણો માના હાથનો સ્વાદ, મમ્મીનો ટેસ્ટ બધાને આપણે કાઠિયાવાડી પહોંચાડીએ છીએ, ઈ પ્લસ ઓથેન્ટિક અને એકદમ પ્યોર. તો આવતીકાલે ફરસી પૂરી બાકી રહી ગઈ છે, તો એ મમ્મીને બનાવવાની છે. અને બીજા બહુ બધા લોટ્સ ઓફ ઓર્ડર આવેલા છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી ઓર્ડર કરી શકો છો. તો ફાઇનલી આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.